હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જ્યાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યાં દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં જામનગર, દ્વારકા અને પોરબંદરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જેના લીધે ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ, કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગો, તાપી, નર્મદાના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે સાંજ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેતા લો લાઇંગ એરિયામાં જનધને કાળજી રાખવી। ખાસ કરીને અમદાવાદમાં પણ લો લાઇંગ એરિયા અને અન્ય વિસ્તારોમાં જનધને પાણીના ભરાવાથી કાળજી રાખવી ઈષ્ટ રહે।